તો ભાઈબંધ, વાત બસ એટલી છે કે પિતા અને પુત્ર આ સંબંધમાં બહુ એક હંમેશા એવું કહેવામાં આવે છે કે તકરાર છે. મારી ભાષામાં, મારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો બાપ અને દીકરા વચ્ચે હંમેશા તીખા જ ચાલતા હોય. પણ એ જવાબદારી કોની? પપ્પાની કે દીકરાની? જો પપ્પા છે ને એ કેન્દ્ર બિંદુ છે, એ ત્યાં ને ત્યાં જ રહે છે. દીકરો છે ને એનો વિસ્તાર વધારતો જાય છે, એનો વ્યાપ વધારતો જાય છે. કારણ કે બાપ કોઈ દિવસ એની જગ્યા નથી છોડતો. એ છે ને હંમેશા એટલું જ કે છે, હું બેઠો છું, તું તમ તારે કર. પણ દીકરો એનો વ્યાપ એટલો વધારતો જાય છે. હા, ઘણી વખત જનરેશન ગેપ આવી જાય છે. દીકરાની વાત બાપ નથી સમજી શકતો, પણ એનો અર્થ એ નથી કે બાપે એનું કેન્દ્ર બિંદુ છોડી દીધો. એ ત્યાં જ છે. વાત તો કરો યાર, એને પૂછો તો ખરા યાર. આ તીખાને મીઠા કરવામાં થોડો સમય લાગશે, અઘરું લાગશે, પણ ટ્રાય કરવા જેવું ખરું.